ઘરમાં દૂધ ઉભરાતું હોય ત્યારે તમે વિચારતા નથી આ બંધ કરવાની જવાબદારી કોની છે? દેરાસરમાં કારણ વગરના દીવાઓ ત્યારે ચાલતા હોય ત્યારે તમને એમ લાગે આ જવાબદારી કોની છે? તમે એને યાદ કરો કે તમે એ દીવાઓનો કંઈક રસ્તો કરો. ઘર આખું વેરવિખેર પડ્યું હોય ત્યારે કદાચ તમે તમારું ઘર સમજીને એને બે વસ્તુ વ્યવસ્થિત જગ્યાએ ત્યારે મૂકી દો છો. દેરાસરમાં કદાચ પાટલા કે ચોખા કે ફળ કે નિવેદ કદાચ આમ તેમ પડ્યા હોય ત્યારે તમને એવું મન થાય આ દેરાસર મારું છે, ભગવાન મારા છે, આવું મન થાય કે ચલો એને યોગ્ય જગ્યાએ મૂકી દઉં, પાટલો એની જગ્યાએ મૂકી દઉં, ચોખા એની જગ્યાએ મૂકી દઉં, થોડું ક્લીન કરી નાખો. આમ નિયમ કરો, તમે આંબેલ કરવા આવો ત્યારે પહેલા 15 મિનિટ પીરસવાનું, પછી જ આંબેલ કરવા બેસવાનું. અને કદાચ મોડું થઈ ગયું એક વખત હોય તો પહેલા આંબેલ કરી લો, પછી 15 મિનિટ પીરસો. દેરાસરમાં આવ્યા છો, પૂજા કરો, 10 મિનિટ ખાલી દેરાસરની સેવા માટે. તમારે તપ કરવો છે, આરાધના કરવી છે, પૂજા કરવી છે, સેવા નથી કરવી. સરસ મજાનું પૂજન હશે તો આપણે બેસશું. જેવું પૂજન થશે પાછળ કોણ શું કરશે કોઈને કાંઈ લેવા દેવા, બધા ખંખેરીને ઉભા. પાછળ જેને જે કરવું હોય કરે. જ્યાં જેની નજર પહોંચે, જ્યાં જેની જવાબદારી હોય, જ્યાં જેમની બધાય પોતપોતાની જવાબદારીઓ સમજવાની છે. મારો શું અધિકાર છે આ કરવા જશો ને તો રોજના ઝઘડા થશે. મારી શું ફરજ છે આપણે વિચારવા.